હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે ડિફરન્ટ યુઝીસ ઓફ વોન્ટ ટુ, વોન્ટેડ એન્ડ વોન્ટેડ ટુ. તો આપણે એક્ઝામ્પલથી સમજીએ, એક્ઝામ્પલથી તમને વધારે ક્લિયર થશે. ઓકે, તો એના ગુજરાતી મિનિંગ પણ મેં અહીંયા લખ્યું છે. એના ગુજરાતી મિનિંગ પણ જોઈ લેજો, એટલે તમે જ્યારે પણ સેન્ટેન્સ બનાવો ત્યારે તમે આસાનીથી સેન્ટેન્સ કોઈ પણ ફ્રેમ કરી શકો. ઓકે, તો આપણે એક્ઝામ્પલથી સમજીએ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, વોન્ટ મતલબ જોઈએ. મને કંઈ પણ જોઈએ છે. મને પૈસા જોઈએ છે. મને શું જોઈએ છે? મને પૈસા જોઈએ છે. તો હું શું કહીશ? આઈ વોન્ટ મની. મને પેન જોઈએ છે. તો હું શું કહીશ? આઈ વોન્ટ અ પેન. મને લેપટોપ જોઈએ છે. મને બાઇક જોઈએ છે. મને કાર જોઈએ છે. તેણીને કાર જોઈએ છે. તો આપણે શું કહીશું? હી ઓર શી વોન્ટ્સ અ કાર. હવે તમને અહીંયા એમ ક્વેશ્ચન થશે કે મેં અહીંયા આઈની સાથે હું શું વાપરીશ? વોન્ટ. વર્બની ખાલી ફર્સ્ટ ફોર્મનો જ યુઝ કરીશ. અહીંયા તમારે વર્બમાં હી શીની સાથે તમારે એસ લગાડવું બહુ જરૂરી છે. કેમ જરૂરી છે મેં મારા લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કરેલું. એટલું જ્યારે સિંગ્યુલર હોય ત્યારે તમારે એસ લગાડવું જરૂરી થઈ જાય છે. ક્લિયર છે? પેલાને બાઇક જોઈએ છે. તેઓને બાઇક જોઈએ છે. તેઓને મદદ જોઈએ છે. ધે વોન્ટ હેલ્પ. ક્લિયર? આવી રીતે તમે પણ જાતે ઘણા બધા સેન્ટેન્સીસ ફ્રેમ કરી શકો. ક્યારે કરી શકો? કે જ્યારે તમને આ બધા મેં મિનિંગ પણ અહીંયા લખી જ દીધા છે, બધા મિનિંગ તમને ખબર હોય ત્યારે જ તમે કોઈ પણ સેન્ટેન્સીસને ફ્રેમ કરી શકો. તો એ મિનિંગ પણ તમારે મગજમાં રાખવા બહુ જ જરૂરી છે. ક્લિયર? તો આપણે વોન્ટ મતલબ જોઈએ છે એ આપણે કરી લીધું. હવે આપણે જોઈએ વોન્ટેડ. મતલબ વોન્ટ મેં પ્રેઝન્ટમાં કીધું કે મને કોઈ પણ વસ્તુ જોઈએ છે. ઓકે, હવે વોન્ટેડ એ વોન્ટેડનો શું થઈ જશે? પાસ્ટ થઈ જશે. કે મને કોઈ પણ વસ્તુ જોઈતી હતી. મને કોઈ પણ પાસેથી મદદ જોઈતી હતી. આઈ વોન્ટેડ હેલ્પ. ક્લિયર? આવી રીતે તમારે જુદા જુદા વાક્યો ફ્રેમ કરવાના છે. હું અહીંયા લખું છું, જોઈ લેજો. આઈ વોન્ટેડ મની. મને પૈસા જોઈતા હતા. અત્યારે નથી જોઈતા હતા. આઈ વોન્ટ અ પેન. એ મને આ વર્તમાનનું હતું. હવે હું શું શીખવું છું? વોન્ટેડ મતલબ જોઈતું હતું. પાસ્ટની વાત કરું છું. મને શું જોઈતી હતી? મને પેન જોઈતી હતી. આઈ વોન્ટેડ અ પેન. મને મદદ જોઈતી હતી. હી વોન્ટ્સ અ કાર. હી વોન્ટ્સ. હવે આપણે પાસ્ટની વાત કરીએ છીએ, ભૂતકાળની વાત કરીએ છીએ. તો હું શું કહીશ? હી વોન્ટેડ અ કાર. પેલાને કાર જોઈતી હતી. બરાબર? ધે વોન્ટેડ હેલ્પ. ક્લિયર છે? આટલી વસ્તુ મેં તમને વોન્ટ સમજાવ્યું. મેં તમને વોન્ટેડ બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં, આજ પછી તમને કોઈ જ ડાઉટ રહેવાનો નથી. વોન્ટ એ શું છે? પ્રેઝન્ટ. ઓકે, વોન્ટેડ એ શું છે? વોન્ટનું પાસ્ટ છે. ઓકે, કે મને કોઈક વસ્તુ જોઈતી હતી. શેમાં જોઈતી હતી? પાસ્ટમાં. આના પરથી તમે ઘણા બધા સેન્ટેન્સીસ, મને લેપટોપ જોઈતું હતું, તેઓને લેપટોપ જોઈતું હતું, ઘણા બધા સેન્ટેન્સીસ તમે ફ્રેમ કરી શકો છો. મેં તમને પહેલાં જ કીધું. હવે આપણે જોવાના છે વોન્ટ ટુ અને વોન્ટેડ ટુ. વોન્ટ ટુ એટલે હું કંઈક કરવા માંગુ છું. હું ત્યાં જવા માંગુ છું. કોણ? હું. આઈ વોન્ટ ટુ ગો ધેર. ક્લિયર છે? બીજું સેન્ટેન્સીસ આપણે જોઈએ. તેઓ ગોવા જવા માંગે છે. ધે want to go ગોવા. હવે આ સેન્ટેન્સીસ તમારે વોન્ટેડ ટુમાં ફ્રેમ કરવા હોય તો કે હું માંગતી હતી. આ પણ વોન્ટ ટુ શું થયું? આનું વોન્ટનું પાસ્ટ આપણને ખબર જ છે, આપણે પહેલા જ ડિસ્કસ કર્યું. ઓકે, ક્લિયર છે? આઈ
wanted to go there. હું તેઓની મદદ કરવા માંગતી હતી. હું તેઓની મદદ કરવા માંગતી હતી. I wanted to help them. હું તેઓની મદદ કરવા માંગતી હતી. તો I wanted to help them. તેણી ત્યાં જવા માંગતી હતી. તેણી ફૂટબોલ રમવા માંગતી હતી. તેણી ક્રિકેટ રમવા માંગતી હતી. તેણી મતલબ she wanted to play cricket. She wanted to play cricket રમવા માંગતી હતી. બીજી એક વસ્તુ અહીંયા ખૂબ જ ધ્યાન રાખજો. ટુ પછી તમે વર્બની ફર્સ્ટ ફોર્મ લેશો, ભલે એ પાસ્ટ હોય, પ્રેઝન્ટ હોય, ગમે એ હોય, કારણ કે અહીંયા પાસ્ટ માટે આપણે વોન્ટેડ લઈ લીધું છે. ટુ પછી આવશે વર્બની ફર્સ્ટ ફોર્મ. ક્લિયર છે? પેલો ત્યાં બેસવા માંગતો હતો. He wanted to sit there. ક્લિયર છે? આ બધા જ વાક્યો જે મેં પાસ્ટમાં બનાવ્યા એ તમે પ્રેઝન્ટમાં પણ બનાવી શકો છો, પણ તમારે જોવાનું છે કે તમે જ્યારે બી એની આગળ પાછળ કોઈ બી સેન્ટેન્સ ફ્રેમ કરીને બોલશો ને તો જ એ આ બોલવાનું તમારું કંઈક મિનિંગ રહેશે. આ સેન્ટેન્સ મિનિંગફુલ તમને ક્યારે લાગે કે જ્યારે પણ તમે કોઈની સાથે કોન્વર્સેશનમાં વાત કરો છો ત્યારે આગળ પાછળનું કોઈક સેન્ટેન્સ હોય તો આ બધા સેન્ટેન્સનો મિનિંગફુલ લાગશે. ક્લિયર છે ને? જો વોન્ટ મતલબ જોઈએ, વોન્ટેડ મતલબ એનું પાસ થઈ ગયું, જોઈતું હતું. I want a pen, he wants a pen. I wanted a car, he wanted a car, she wanted a car. I want to go there, I want to teach my students. I want to teach my students. She wants to teach her students. I wanted to teach my students. She wanted to teach her students. ક્લિયર છે? આવી રીતે તમે જાતે સેન્ટેન્સીસ ફ્રેમ કરો. બરાબર છે? તો તમને વધારે તમને ક્લિયર ક્યારે થશે કે જ્યારે તમને ખબર પડશે હું આ સેન્ટેન્સ બોલું છું તો મારી અહીંયા ભૂલ પડે છે. બરાબર છે? તો તારી એ વસ્તુ તમને વધારે ક્લિયર થશે. જો તમે બોલશો નહીં તો તમે શીખી પણ નહીં શકો. તો એના માટે તમારે બોલવું વધારે જરૂરી છે શીખવા માટે. હે ને? તો આજના વિડીયોમાં આટલું જ. હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.